વૈશ્વિક બજારના સંકેતોની સાથે આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, ગુડ મોર્નિંગ। અને શું સંકેતો મળી રહ્યા છે આજે વૈશ્વિક બજાર પાસેથી? ગુડ મોર્નિંગ નીરજ। વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો ગઈકાલે યુએસ માર્કેટ તરફથી તો કોઈ ક્યુઝ આપણને મળતા નથી દેખાયા, કારણ કે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગઈકાલે યુએસ માર્કેટ આપણને બંધ રહેતા દેખાયા હતા। ખાસ કરીને ફોકસ હવે જે છે યુએસ માર્કેટનું તે હવે આજે જે રીતે નોન ફાર્મ પેરોલના આંકડા આવવાના છે, બેરોજગારીના આંકડા આવવાના છે તેના ઉપર રહેવાનું છે, પણ ઓવરઓલ એશિયન માર્કેટ તરફથી જે સંકેતો મળતા દેખાઈ રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો ત્યાંથી પણ એક મિશ્ર કારોબાર જે છે તે આપણને એશિયન માર્કેટ તરફથી બનતો દેખાયો છે। જ્યાં નિક્કેઈની વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ આપણને થોડું ઘણું બનતું દેખાયું છે। શેંઘાઈની વાત કરી લઈએ તો અહીંયા જો 0.5% વધારેની નરમાશ અને હેંગસેંગમાં પણ 0.5% વધારેનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે। બીજા ઇન્ડાઇસીસમાં કોસ્પી જે છે તેમાં 1% આસપાસની તેજી, પણ તાઇવાન અને સ્ટ્રેટ ટાઇમ્સની વાત કરીએ તો અહીંયા એક નેગેટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે। તો એશિયન માર્કેટ તરફથી પણ એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે। પણ આપણા બજાર માટે જે નેગેટિવ ફેક્ટર છે તે ક્રૂડનું બનતું દેખાયું છે, કારણ કે ફરી એકવાર તેજી જે છે તે ક્રૂડની કિંમતોમાં આપણને વધતી દેખાઈ રહી છે અને 3 મહિનાના ઉપલા સ્તરની પાસે હવે ઓવરઓલ ક્રૂડની કિંમતો જે છે તે આપણને પહોંચતી દેખાઈ રહી છે। બ્રેન્ટની ખાસ કરીને વાત કરી લઈએ તો $87 ઉપર કારોબાર જે છે તે આપણને પહોંચતો દેખાયો છે અને WTIમાં $84 આસપાસ કારોબાર થઈ રહ્યો છે। કિંમતોમાં સતત આ બીજો મહિનો આપણે જોઈ રહ્યા છે જે તેજી આગળ વધતી દેખાઈ રહી છે અને 2 મહિનાની ખાસ કરીને વાત કરી લઈએ તો ક્રૂડની કિંમતો આશરે 7% આપણને વધતી દેખાઈ રહી છે। કારણોની વાત કરી લઈએ કે કયા કારણોથી એક તેજી આપણને આવતી દેખાઈ રહી છે, તો અનુમાનથી વધારે યુએસ ઇન્વેન્ટરીમાં જે રીતે ઘટાડો આવ્યો છે તેનું એક રિએક્શન આપણને કિંમતો બતાવી રહ્યું છે। યુએસમાં ઇન્વેન્ટરી ઘટી છે તેને કારણે એક ફોકસ જે છે તે ઓવરઓલ કિંમતો પર આપણને આવતું દેખાયું છે। બીજી બાજુ બજારને હવે યુએસમાં માંગ વધવાની આશા બનતી દેખાઈ રહી છે, એટલે એક બાજુ ઇન્વેન્ટરી ઘટી રહી છે પણ માંગ વધવાની આશા બનતી દેખાઈ રહી છે, તેને કારણે ઓવરઓલ કિંમતો જે છે તેને સપોર્ટ મળી રહ્યો છે અને યુએસમાં ખાસ કરીને સપ્ટેમ્બરમાં દર ઘટવાની આશા પણ જે રીતે વધી રહી છે તેનો પણ એક સપોર્ટ અહીંયાથી ક્રૂડની કિંમતો લઈ રહી છે। તો એનું એક રિએક્શન જે છે આપણે જોયું છે કે ફરી એકવાર બ્રેન્ટ જે છે તે આપણને $87 ઉપર કારોબાર કરતું દેખાઈ રહ્યું છે। તો આ એક નેગેટિવ ફેક્ટર આપણા માર્કેટ માટે જોવા મળી શકે છે। એશિયામાં જેમ આપણે જોયું મિશ્ર કામકાજ આપણને થતું દેખાયું છે। ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર વાત કરી લઈએ, એકદમ ફ્લેટ કામકાજ શરૂઆતી બારોબારમાં હતું, અત્યારે જુઓ 5%થી વધારેની નેગેટિવિટી અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી આપણને આવતી દેખાઈ રહી છે। ગઈકાલે આપણે જોયું હતું 24,300ની આસપાસ બજાર જે છે નિફ્ટી જે છે ખાસ કરીને બંધ થતું દેખાયું હતું, અત્યારે 24,342ના લેવલ્સની આસપાસ, એટલે એકદમ ફ્લેટ જ કહી શકાય કે ઓપનિંગ જે છે તેના સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે। જે રીતે યુએસ માર્કેટ તરફથી કોઈ ક્યુઝ નથી અને એશિયન માર્કેટમાં એક મિશ્ર કામકાજ છે।